આષાઢી બીજનું મહત્વ અને ઉજવણીનું કારણ આષાઢી બીજ, જેને રથયાત્રાના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ પર્વ છે. આ દિવસ આષાઢ માસના શુક્લ પક્ષની બીજ તિથિ ઉજવવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની રથયાત્રા માટે જાણીતો છે, જે ખાસ કરીને ઓડિશાના પુરીમાં ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આષાઢી બીજનું મહત્વ, ધાર્મિક મહત્વ. આ દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે, જેમાં ભગવાનની મૂર્તિઓને ભવ્ય રથમાં બેસાડી શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ યાત્રા ભક્તો માટે ભગવાનના દર્શન અને આશીર્વાદ મેળવવાનો અવસર આપે છે. ચાતુર્માસનો પ્રારંભ. આષાઢી બીજથી ચાતુર્માસની શરૂઆત થાય છે, જે દરમિયાન ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં રહે છે. આ સમય ધાર્મિક કાર્યો, વ્રત અને તપસ્યા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગુજરાતમાં મહત્વ. ગુજરાતમાં, ખાસ કરીને અમદાવાદમાં, આ દિવસે ભવ્ય રથયાત્રા નીકળે છે, જેમાં લાખો ભક્તો ભાગ લે છે. આ યાત્રા ભક્તિ, એકતા અને સમર્પણનું પ્રતીક છે. આષાઢી બીજ કેમ ઉજવવામાં આવે છે? ભગવાન જગન્નાથની ઉજવણી. આ દિવસ ભગવાન જગન્નાથના ભક્તો માટે ખાસ છે, કારણ કે તેમની રથયાત્રા ભક્તોને ભગવાનની નજીક લાવે છે. એવું માનવામાં આવે છે કે આ યાત્રામાં ભાગ લેવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સામાજિક એકતા. રથયાત્રા દરેક વર્ગના લોકોને એકસાથે લાવે છે, જે સામાજિક સમરસતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપે છે. આધ્યાત્મિક જાગૃતિ. આ દિવસ ભક્તોને આધ્યાત્મિક રીતે જાગૃત કરે છે અને ધર્મ, ભક્તિ અને સેવાના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. ઉજવણીની રીત. ભક્તો રથયાત્રામાં ભાગ લે છે અને ભગવાનના રથને ખેંચવાનું સૌભાગ્ય મેળવે છે. મંદિરોમાં ખાસ પૂજા, ભજન અને આરતીનું આયોજન કરવામાં આવે છે. ભક્તો વ્રત રાખે છે અને દાન પુણ્યના કાર્યો કરે છે. આષાઢી બીજ એ ભક્તિ, આનંદ અને સમર્પણનો તહેવાર છે, જે ભગવાન જગન્નાથની કૃપા અને આશીર્વાદથી ભક્તોના જીવનને ઉજ્જવળ બનાવે છે.